એક જણો દારૂમાં પીવામાં બરબાદ થઈ ગયો. બંગલો વેચાઈ ગયો, જમીન વેચાઈ ગઈ, ગાડી વેચાઈ ગઈ, ફેક્ટરી વેચાઈ ગઈ, ઘરના દુખણા લઈને વહી ગયા, ભેહું વહી ગઈ. કોને કેવું પા હે. પછી એકલો રાતે અગાસી માથે બેઠેલો, ખૂણામાં ખાલી બોટલોનો ઢગલો ની બે વચ્યા, અને બોટલ ઉપર રહેવું ત્યારે બોટલ પકડી કે જે મારો બંગલો વેચાયો એ ફળા દઈને બોટલ ફોડી નાખ. બીજી બોટલ લે તે એ રાજ નહીં કરો, મજાક બિલકુલ. બાપુ આમ બોલી ને એના ટુકડા મૂકે. જો માયાભાઈ સાલુ પ્રોગ્રામમાં પી ગયા હતા. વાહ મારા, શું મારા દીકરા ટુકડિયાઓ નીકળ્યા છે યાર. એક પછી એક બોટલ ના ઘા કર્યો. તે મારો બંગલો વેચાયો, જે મારી ગાડી વેચાવી, એ કરે બે બોટલ, તે મારી ઘરવાળીને પગાડી. એમાં બાપુ ભરી બોટલ આવી ગઈ. તો રોવા મળ્યો. નિર્દોષ ને સજા ન હોય. તે કઈ નિર્દોષ મારો બાપ પછી તારો વારો. એ ભર્યા રહેશો ને તો દારૂડિયા હંગર છે. ખાલી છે ભેગા દુનિયા તમને ખાલી કરી નાખશે. પણ જ્યારે આવો આવો હરિરસ ચા પીવાતો હોય, તમે કલ્પના કરો, તમે આ માનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે. 9 દી સુધી ગુનો પડે બાપુ, ધોધ પડે ગંગાનો. અને એમાં જેને જબોળિયા ખાય એટલા ખાઈ લે, પણ જેને શરદી થઈ ગઈ છે, ઘણા ગંગાઈ લે આમ પગ દાડી કે ના આવું હોય તો એટલી વાર લાગે, બાકી આ ધંધો ન કરાય. અને અમે હરિદ્વાર ગયા એક ભાઈ કે માયાભાઈ ગંગામાં નાવું હોય તો મોઢું કઈ બાજુ રખાય? મેં તારા બાપ જે બાજુ ઠેલા મૂક્યા એ બાજુ. નકર ઓલો ડૂબકીની વાટે જ બેઠો હોય. નહીં, આપણે કેવા ભાવથી અંદર ધૂપકો મારી શકીએ છીએ એના ઉપર આધાર. એટલે મેં આ પંક્તિ લીધી કે આચરીએ ને અંગ પર ધરીએ, જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય, ભાઈ અને ભરોસે રહેવાય. જ્યાં વિશ્વાસ લાગી જાય, જ્યાં ભરોસો થઈ જાય. હમણાં જ પૂજ્ય બાપુની કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસોમાં ફેર શું? ત્યારે બાપુએ ટૂંકું કીધું કે જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલ્લો તોડી ન શકે. જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો બે, પછી વિશ્વાસ આની ભેગો રાખીએ, ભરોસો ઓલા ભેગો રાખીએ. આંબાની કેરી નાયલી તોડી જાય, પછી બીજે આંબે લગાડ, પાકે નહીં, ભડદું થઈ જાય. એકની એક ડાળે ટીંગાઈ રહી ને તો એકોને 10% હાથ થાય. અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે સુડા આવીને સાસુ મારશે. જ્યાં મોજ આવી જાય, જ્યાં આનંદ આવી જાય એની ભેગું બે. એટલે વાત એ કરતો હતો કે અંગ્રેજી હારે મને કોઈ વાંધો નથી, પણ વાત એટલી કે આજે કોઈ પણ માણસ એમ કહે કે અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહીએ તો સાચું જ હોય, અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું ત્યારે આપણે એમ કહીએ કે સાચું જ હોય. હવે અમેરિકાને 150 વર્ષ થયા, જ્યારે આ દેશમાં 1250 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભલામણ. અને બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો છે. તાકાત છે કોઈને આપણા ભગવાનને થાંભલે બાંધીને ખીલા માર દે? હે, ફૂલડા પકડીને બેઠો એ આ દેશનો ભગવાન ન હોઈ શકે. આ દેશનો ભગવાન તો કેવો છે? ટૂંકમાં એવી આગ લાગી, એક માણા બહાર ન નીકળ્યો, પણ કંપનીનો માલિક બહુ સારો હતો. મૂળ વાત એવો શેઠ હારો એટલે તરત શેઠને થયું કે મારું કઈ ઓબાળો થાય એની ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો, ટીવી ઉપર, અને મળ્યા જાહેરાત કરી દીધી કે એના વીમા જે છે, ઇન્સ્યોરન્સ જેટલા છે એ તો મળશે જ, પણ મારો સ્ટાફ, એકચ્યુઅલી મારું ફેમિલી કહેવાય, મને એવડો મોટો બનાવ્યો, માટે આ ફેક્ટરીનો જે હિસ્સો છે એ મેં જોઈ લીધો છે, કેલ્ક્યુલેશન મારી દીધું છે. એ દરેક કામદારો જેટલા નોકરિયાતો હતા એના દરેકના પરિવારને મારા તરફથી, કંપની તરફથી 51 લાખ રૂપિયા એના ખાતામાં દેવામાં આવશે. વીમો નોખો. તો હવે જે જતા એ બધાને બાયું ટીવી જોઈ જ. ભગવાન કહેવાય, શેઠિયો થોડો કહેવાય. આવો બેન
ઉદાર મન તો જવા આવા માણા નો ગોચા ચડે. દીકરા અહીંયા આવી તો આ ઓલી ફેક્ટરીમાં આગ લાગી, આ હમાસાર આવે, આ તાર બાપા જાતા ઈ જ ફેક્ટરીમાં? કે હા મમ્મી હા. કુદરત આગળ કોઈનું થોડું હાલે બાપા. 51 લાખ કુદરત ઉપર કોઈનું ન હાલે ભાઈ. હોની ને કોણ તોડી શકે? હારો શેઠિયો મળવો એ ભગવાનની દયા કહેવાય. બટા તાર બાપાનો ફોટો લાવ આગળ જોહે. ઓલે ફોટો આપ્યો તો ઓલા ફોટામાંથી ઓલી માખ્યું બેસીને કાળા કાળા ટપકા થયા. મને સપનામાં નહોતું મારે એનો ફોટો ધોવો પડશે. એ હરગમાં લહેર કરજો, એ હાથે હાથ ભાવ મળજો, આવી જ રીતે સટકી જાજો. એવું નહોતી કહેતી, હજી ફોટો હરખો કરે ન કરે તો એને જ દરવાજે ટકોરા થયા. દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામાં ઉભો માવો સોળે. બાઈ ટક્કર લઈ ગઈ. તેને પતિએ કીધું કેમ આમ કેમ સામું? તમારી ફેક્ટરીમાં ભડકો નથી થઈ ગયો? કે થઈ ગયો ને? હમાસારમાં તો આવે કોઈ નથી બેસ્યું. બોલો કે કોઈ નથી બેસ્યું. કોઈ નથી બેસ્યું તો આને વહેમ પડ્યો મારો ભૂત થી મળવા તો નહીં આવ્યું હોય ને. પણ મીરા ભેગું ભૂત નો થાય એટલે બેન અડવા મળ્યા. બોલો કે શું છે? તમે ક્યાં ને બધા મરી ગયા તો તમે સવો? કે પણ હું જ છું. તો તમે કહો છો ને બધા મરી ગયા? તો હું માવો લેવા બહાર ગયો તો. માવો લેવા બહાર ગયો તો ને કીધું ને બાઈ જે ખીજાણી કીધું ની કહો માવા બેન કરો, વ્યસન વાળી બહાર નીકળો, પણ કોઈનું કીધું માનવું જ નથી. માવો મૂક્યો નહીં. 51 લાખ નો માવો છો. બોલો સાહેબ, આને પ્રેમ ન કહેવાય સાહેબ. બાપુ કહે ને કે કાં સદગુરુ ઉપર છોડી ગયો ને કાં સદગુરુને છોડી ગયો. આપણે બધા શું કરીએ? ટેસ્ટર અડાડીએ. મારું આમ થાય તો હાસું માનું. હા તો આ મીરાના સબરીના બધા પાણીમાં ગયા ને. તારી એટલી વાત હાટું જોઈએ એ કરી નાખે. પહેલી વાત કે જ્યાં વીરતા હોય ત્યાં જ ભક્તિ હોય ને ભક્તિ હોય એમાં જ વીરતા. આ દેશ છે આખો, ભલે પરદેશની કોઈ બાપુ ટીકા નથી કરતા, આપણે સારી વસ્તુ છે, પણ વાત વાતમાં કોઈ આમ આમ મોટિવેશનકાર કહીએ ને આપણે એને, એ બોલે ને એટલે એ વાત વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે એને આપણે વીઆઈપી કહીએ. વાત વાતમાં કે અમેરિકાના આ લોર્ડ થોમસે આ પુસ્તકમાં લખ્યું છે એટલે તારી માસીનો દીકરો છે એ મને ખ્યાલ. હાલો એ લોકો જો વાત વાતમાં વચ્ચે સંસ્કૃત બોલતા જતા હોય, અંગ્રેજી બોલતા બોલતા વચ્ચે સંસ્કૃત શબ્દ નાખતા હોય તો પ્રયોગ કરો. આપણે બિલકુલ ટીકા નથી કરતો સાહેબ. અહીંયા કળસરિયા સાહેબ ડોક્ટર બેઠા છે, આપણે બધું જોવું પડે સાહેબ. અમુક વાત ઉપર જો અમુક વસ્તુ સાહેબનો વિષય હોય અને એ આપણો હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે એટલે આપણે હાસું જ માન લેવાય, કારણ કે એ ડોક્ટર છે. બરોબર? એમ કે આ જામરાની જ ગાંઠ છે એટલે આપણે હાસું જ માની લેવાય, એને તવે થો જ અડાડી દેવાય. મૂળ વાત કહું કે જે કોઈ એટલે આ વાત અંગ્રેજી ભાષાની હું ટીકા નથી કરતો, પણ બાપુની કૃપાથી ઘણા બધા દેશમાં ગયો છું. જે મૂળ જે નાની વસ્તી જે અંગ્રેજી ભાષા જેની માતૃભાષા છે એમાં બાપુ એવું લાગે કે એમાં પરિવાર નહીં હોય. જો પરિવાર હોત તો એમાં એના શબ્દો હોત ને શબ્દકોશમાં. હાલો એ લોકો કાકાને શું કે, મામાને, માસાને, એ આપણે આમ ઘરે આવે ને એમ કે કોણ છે તે મારા અંકલ છે, તો આપણે એને કોના ખાનામાં નાખવો? માસીના ખાનામાં નાખવો કે કાકીના ખાનામાં નાખવો?
એની પાસે એનો અર્થ એ થયો કે ના મામા માસી નથી. માસીને શું કહે દીકરીઓ? અંગ્રેજીમાં શું કહેવાય માસીને? આંટી. આંટો. એકો 40 કિલોનો આંટો. માસીને આંટી કે, કાકીને મામીને. હવે કોક કહે કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘીરે? નક્કી નહીં કરીએ. પણ અહીંયા આપણી એક ભાષા એવી છે, મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ, મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ, મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના, મારા મામી આવ્યા ખબર પડે કે માના ભાઈના પત્ની. આખો આખા એક શબ્દ ઉપર આખા પરિવારનો શબ્દ ચિત્ર દોરાઈ જાય છે. હાઠુભાઈ નું અંગ્રેજી એનો અર્થ છે ને હાઠુભાઈ જ નથી. બકરી જેમ ગોવિંદ્રમલ રજકો ખાઈ નીકળી જાય એમ નીકળી જાય. બે કોલેજની દીકરીઓ બાપુ કોલેજમાં લઈ બહાર નીકળ્યું. લાસ્ટ યર હાલતું હતું એનું. મને અંગ્રેજી બહુ આવડે, હું બોલું નહીં. ખરેખર બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું, પણ હું ન કરું. આ જેટલો વાગશે ને આખો પ્રોગ્રામ ખેંચીભાઈ અંગ્રેજીમાં શીખી નાખું, પણ હું કોઈ દી સાળો ન કરું. હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરવું જોઈએ બાપુ? હું અમેરિકા, હું આમ એરપોર્ટમાં ઉતરું ને ઓલા બેઠો હોય ને ઇમિગ્રેશનમાં, મારો અંગ્રેજી નથી સમજી શકતો. હા હાય હું હાય એ જે કહે ને હું શું કે જાય દાંત કાઢવાનું બંધ કરું તો એને મોકો મળે ને, તે આમ દાંત કાઢીને કે ગો ગો ગો. સદગુરુની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે, તમારો શેરો જ હામા વાળો વાંચી લેતો હોય છે સાહેબ, કે આ માણસ ખોટો હોય જ ન શકે. આનંદ છે. તે બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળીને બે બહેનો વાતો કરતી જતી હતી. એકચ્યુઅલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો 2 વાર વાંચ્યું, મારે હું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર PhD કરવાનું છે. મેં 2 વાર વાંચ્યું. તે મેં પણ 1 વાર વાંચ્યો. કેવું લાગ્યું? મજા ન આવે? બોલ. સીતાજી અભણ હશે બોલ. વનવાસ રામને હતો તો ખોટે ખોટી સાથે ગઈ બોલ. હું હતો જાવ જ નહીં, પણ તું ક્યાં જનકનું સંતાન છો અને તારે હાટું સંયમવર કરવાનું ન હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. ગગી ગયા 52 કે 4 રન કરી જાય. તો ઓલી બીજી કે હું તો વહી જ જાઉં. કેમ? કે ઘરમાં 3 સાસુ એને કરતા તો જંગલમાં સારું. લે આ હાટું તુલસીદાસ બાપુએ મહેનત કરી ન હોય. પૂજ્ય બાપુ કહે ને કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે, આમાલી મોતીડું કોક પરોવી લેતા હોય. એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર. એટલે હું કોઈ પ્રદેશની ટીકા નથી કરતો, વાત એ છે આપણે ન સમજાય તો આપણે મુબાર. પણ એક વસ્તુ તો ફાઇનલ છે કે કોઈ પણ વ્યક્તિ એવી વચ્ચે અંગ્રેજી બોલે, અમેરિકાના વૈજ્ઞાનિકે કીધું છે એટલે અમેરિકાનો વિજ્ઞાન કે એટલે ફાઇનલ. હવે અમેરિકાની ઉંમર જ 650 વર્ષ થઈ. કળસરિયા સાહેબ અમેરિકાની ઉંમર કેવડી? 650 વર્ષ. 400 વર્ષથી મેન પાઠિયા સડ્યું, 300 વર્ષમાં હરેડે સડ્યું, 150 વર્ષમાં રેડી થયું. બરોબર? એની પહેલા શીખવું જ જોવે કે એક આ નાની ઉંમરનું દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય એ કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કેતો ક્રાગ્રે વસ્તે લક્ષ્મી. આપણે તો વેદ આર્ય જોડાયેલા છીએ. ભલામણ જાગતા વેદ. ક્રાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. પૃથ્વી પર પગ જાગીને પથારીએથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે. પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શક સમસ્વ મેં. નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી. મારા જળમાં પધારજો. જમવા બેસીએ ત્યારે અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીતા. બરાબર? પછી શું કરીએ આપણે? બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગ્રે વસ્તે કહીને પછી હવારમાં જે હામો મેળો એના હાથથી ગોબો ઉપર લઈ.
જે પૃથ્વીને પગ મૂકતા પહેલા પગે લાગીએ છીએ ત્યાં જ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ. જે નદીને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી અરે આપણી માલણને પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ. આ તમારા ડિહાઇડ્રેશન ના કચરા જાય છે માં કોઈ પણ ડિહાઇડ્રેશન ની કોઈ પણ કચરો દાંત કાઢવાની વાત નથી, મૂર્ખાઈની વાત નથી, શરમની વાત છે. માવો ખાઈને ક્યાં થૂકો છો? તો ભલે અમેરિકાનો માણસ કરાગ્રે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથથી કોઈ દેની નીતિ નથી ચૂકતો. એ પાછી 110% એ વિશ્વ સત્તા લઈ શકે. એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો, ધરતીને માં નથી કહેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી જ. આના કપડા પહેરીને અમેરિકામાં 1 મહિનો આટા મારો સાહેબ, ડાઘ ન પડે, કાચ નો સાફ કરવો પડે ગાડીને. આપણે વખાણ કરી છે એટલે જ પૂજ્ય મોરારી બાપુએ જય જયકાર કરતા પ્રિય કરવાનું નક્કી કર્યું. જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ને ત્યાં સુધી એનું જતન તમે કોઈ દિવસ નહીં કરી શકો છો. તમે ધર્મને પ્રેમ કરો, સદગુરુને પ્રેમ કરો. એનું કારણ રસ્તે આપણે જાતા હોય, રસ્તામાં કોઈ કળસરા સાહેબ કોઈ બાંધતું હોય, ટોળું ઊભું હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું લઈ લે, કોણ માથાકોટમાં આપણે લઈ લે એક બાજુ, ભલે ધારાસભ્ય હોય પણ ન ઉતરી બાબુ, કોણ હોય કોને ખબર, વૈશમાં ઝપટમાં આવી જાય, લેવા દે પાછા હું કે પીધેલા છે આવે જા આવે જા. એટલે પીધેલા હોય તેને જવા દેવાને એમ. એ માણસ છે યાર, એને પીધું છે તો બોટલનો ઉપકાર માનો, ખાલી થઈ ગઈ. અને હકીકત છે બાપુ, જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે. આ સંતો ખાલી થાય છે આતરડા તોડી તોડીને જગત હાટું સાહેબ, આમાં વાળાને ફૂલ કરે છે. કે સાવ સુવાલો નથી આરાધ્યો ભારતે કાયર દે. ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ લીધા છે, પાઠ કીધા છે, પાઠ કીધા છે. આપણે તાળીઓથી વધાવો, ગામની ટીમ છે આપણી. મેં કીધું આપણું તળ ગાજેડા આઈને આઈને ઘરના હવાણ કરશું. અને આનંદ એવો છે બાપુ, એ હાલ 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 ભાઈ જાય રાત વાત મારે, હમણાં પડશે પ્રભાત, સોગાળા તારા હોવે સગીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેદો જુએ તારી વાત. રંગનો હે રંગનો જાનો કાળંગરીને નાથ, સોગાળા તારા હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેદો જુએ તારી વાત. રંગનો
તારા તારા હોવે સમીલા તારા હોવે રંગીલા તારા રંગ મેરો ખરેખર ગીત વગર માણસ જીવી ન શકે. ગીત વગર કોઈ જીવી ન શકે. ગીતથી જિંદગી ચાલુ થાય, ગીતે પૂરી થાય. હાલડાથી ચાલુ થાય ને હાય હાય પૂરું થાય. ભલે મનુષ્ય પડશે તો ગીત હોય. હા હલુ લુલુ હાલા રે હાલા 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 મોઢો તમે નંદના રે લાલા હાલા પહેલો મારો ડાયો પાટલે બેસી નાયો હા આટલો ગયો ખસી મારો પહેલો લાગ્યો હસી તમે મારા દેવના દીધેલ છો છો તો આ હાલડેથી ચાલુ થયું. અને એક જ ગીત આવડી જાય ને સાહેબ તો કોઈ દી એકલો ન રહીએ. બાપુ પધારો પધારો. સંતરામ બાપુની જય હો. સચ્ચે દરબાર કી બાપુના ચરણોમાં પ્રણામ કરું છું. હા ઉસ્તાદ મૂળ વાત ઉપર આવું બાપુ કે એક જ ગીત આવડતું હોય ને તો એકલો વાડીએ પાણી વાળતો હોય ને તો એને પછી ભય ન લાગે. ગીત એને નિર્ભય બનાવે. આપણે ઘણા નથી વાડીએ પાણી વાળતા વાળતા એ હેલો મારો સાંભળો ને લણું જનો લો આપણે એમ થાય ભક્તિ ભક્તિ ની ડોહો બીવે એ ભાળો ભાળો મારી ભેરે રેજો રેવા દે. ગીત વગર જીવી ન શકે. પણ બાપુ આ શરીર જ કૃષ્ણની વાહળી છે. આ શરીર જ સદગુરુની વાહળી છે. એના સુરે લાગી જાવ પછી ટેરવા તો ઈ ફેરવા કરશે ભલા મને. ઢોલ અને હરણાય બે હતા. એમાં ઢોલે હરણાય ને કીધું હરણાય તારા ભાગ તો જો જે વગાડે છે એના હથેળીના અને એના આંગળાના ટેરવા તારા ઉપર ફરે છે. અને હું એ રાષ્ટ્રીય વાદક જ છું, વાદ્ય છું, પણ ડોકમાં નાખ્યો નથી, ધબધબાટી બોલાવી જ નથી. અને ત્યારે હરણાએ કીધું કે ઢોલભાઈ માફ કરજે, હું માર નથી ખાતી. એનું કારણ એ છે કે મેં મારા જીવનના છિદ્રો ખુલ્લા કરી નાખ્યા છે. હું અંદરથી આર પાર થઈ ગઈ છું. જેવી ફૂંક મારો ગુરુ મારે એમ વાગું છું. પણ એ ઢોલ તું ભલે મોટો છો પણ તે તો તારા બે પણ દબીને રાખ્યા છે ને એટલે દુનિયા ખોલવા હાટું કે હું છે આમાં, હું છે આમાં, હું છે આમાં. પોલો છે કાંઈ નથી. હે એટલે આ શરીર જ કૃષ્ણની વાહળી છે. કઈ રીતે? આજ મળે મળે પાછા મળશે નહીં. વહી જાતા આવે. શું ગુજરાતી ભાષાની તાકાત તો જુઓ. એ વહી જાતા આવેણ પાછા મળશે. એનો શબ્દ એ વહી જાતા આવેણ પાછા વળશે. નદીને પણ વેણ કહેવાય, શબ્દને વેણ કહેવાય. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. સુરમાં જ બોલી મેળે 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 મોઢલ ચડી એવી હેલે ચડીને રાગ રેલે ચડી
કાયર દેવ રે બાપ ભારતે કાયર દેવ ધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ દીદાના હિંગાણા ઢોલીના છે પિતાના પાઠ પીધા છે હિંગાણા ઢોલીના છે પિતાના પાઠ પીધા છે હિંગાણા ઢોલીના છે પિતાના સુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દેવ તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ